હેલો મિત્રો, નિકુ લાઈફસ્ટાઈલ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સવારમાં બ્લેક કપડાં પહેરીને મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા જીમ તરફ। જીમમાં પહોંચ્યા હતા તો આપણી પહેલા તો જોડેથી રમવાની બાકા શીખી બધા રમતા હતા રંગબેરંગી ગુલાલથી। પછી તો આપણે પણ શરૂ કરી દીધું ગુલાલથી રમવાનું। કંઈક જો આવો વેસ્ટ થઈ ગયો। પછી હવે હું તમને બતાવું આખા જીમની હાલત કેવી છે અને કેવી રીતે બધા દોસ્તો અમારી યારે જો આવી રીતે કંઈક ગુલાલ રમી રહ્યા છે। જોઈજો, તમે પણ વિડીયોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતે બધા ગુલાલથી રમી રહ્યા છે। અને વિડીયો પૂરેપૂરો જોજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે। હજી તો આપણે જીમથી જ શરૂઆત કરી છે અને આખા ગામની હોળી ધૂળેટી છે ને તેનો વિડીયો પૂરેપૂરો બતાવીશ કે આખા ગામડાની આપણી ધૂળેટી કેવી હોય છે। જોઈ લો, તમારી સાથે જોડાઈ રહેજો, હું તમને પૂરેપૂરો વિડીયો દેખાડીશ। હજી તો આપણે ગામમાં ધૂળેટી રમવાનું બાકી અને તમારે પણ જો આ બજરંગ જીમ જોઈન કરવું હોય તો હું તમને તેનો કોન્ટેક નંબર બધું આપીશ। તમે તેમાં કોન્ટેક કરીને તેની પ્રાઇસ ને બધું જાણી શકો છો। બજરંગ જીમ એ સરતાનપર બંદર ગામે આવેલું છે। તેનો કોન્ટેક નંબર નીચે આપેલો છે, તેમાં તમે કોલ કરીને તેની પ્રાઇસ વગેરે માહિતી તમે લઈ શકો છો। અને આવનારા દર ફેસ્ટિવલ, ગમે તે ફેસ્ટિવલ હોય તે જો જીમમાં કંઈક આવી રીતે ઉજવવામાં આવે છે। અને આ છે સંતોષભાઈ જીમના માલિક, તે તમને બધું કહેશે। અત્યારે તો તમને એમ કહેશે હેપી ધૂળેટી। બધા મિત્રો કમેન્ટમાં હેપી ધૂળેટી લખી દેજો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવી દેજો। અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો કે આવી રીતે આપણે જીમમાં હોળી ધૂળેટી ઉજવી હતી આજે આવી રીતે રંગબેરંગી ગુલાલથી આપણે ધૂળેટી મનાવી હતી। આ બધા છે જો આપણા જીમના દોસ્તો, જોઈ લ્યો કેવી રીતે ધૂળેટી મનાવી રહ્યા છે। અત્યારે તો બધા ડોળ કરે છે અને હું તમને બતાવું પૂરેપૂરો વિડીયો જોઈ જુઓ। બધા આવી રીતે કંઈક, આ છે મારો સાળો જે મારી સાથે આવ્યો। કાંઈક આવું અમારા બજરંગ જીમનું વાતાવરણ છે અત્યારે। જો તમે જોઈ શકો છો ધૂળેટી બધા રમી રહ્યા છે। અને શું તમે પણ તમારા ઘરે કંઈક આવી રીતે ગુલાલથી ધૂળેટી રમ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો। પછી તો છેલ્લે આપણે કરી લીધો નાસ્તો। જોઈજો, નાસ્તામાં આપણે શેણા મઠ ને એવું પલાળેલું હતું, સોસ હતો, સિંગના દાણા હતા, એ બધું આપણે જો બધા દોસ્તો સાથે નાસ્તો કરી લીધો। નાસ્તો કરીને પછી આપણે જવાનું છે ઘરે, કેમ કે પછી આપણે ઘરે પણ રમવાની છે ધૂળેટી, એટલે આપણે જો બધા ફટાફટ નાસ્તો કરી લીધો। જોઈજો નાસ્તો કેવો છે, સરસ હોય તો કોમેન્ટ કરી દે। પછી આપણે નાસ્તો બાસ્તો બધા કરી લીધો। પછી નાસ્તો કરીને આપણે રેડી થઈને ઘર તરફ જવાનું છે। એટલે જો ઘર તરફ જવા માટે આપણે બધા દોસ્તોને બાય બાય કરી દીધું અને પછી આપણે જીમમાંથી હવે જઈએ છીએ। તો હવે ગામમાં ધૂળેટી રમવાની છે, તો જોવા માટે મારી સાથે જોડાઈ રહેજો। પછી તો આપણે પહોંચી ગયા આપણી શેરીમાં, અને આપણી શેરીમાં જો કંઈક આવી રીતે છોકરાઓ બધા ગાડીઓવાળા વટે તેની પાસેથી પૈસા ઉઘરાવતા હતા। તમે આ પૈસા ઉઘરાવીને શું કહો છો તે કોમેન્ટમાં જણાવી દેજો। જો કંઈક આવી રીતે બધા જુગાડ કરતા હતા, જો આવી રીતે બધી શેરીએ છોકરાઓ કાંઈક આવી ગામડાની મોજ હોય છે। પછી આ બધાના છોકરાઓની સાથે આપણે ધૂળેટી રમીને પછી આપણા બધા દોસ્તો પાસે જવાનું છે। જો કંઈક આવી રીતે છોકરા બધા નખરા કરતા હતા। પછી જો આપણી ઘરની સામે પણ આવી રીતે કંઈક બધા છોકરા કલરથી રમતા હતા, પાકા કલરથી। જોઈ જો કેવા બધા કલરથી બગડેલા છે, હું તમને બતાવું હમણાં પૂરેપૂરા નંગને। જો આ બધા અમારા નંગ છે, કેવી રીતે જો ધૂળેટી રમી રહ્યા છે। પછી શેરીમાંથી નીકળીને આપણે પહોંચી ગયા સાગરભાઈની ઘરે, અને સાગરભાઈ ઉપર બોલાવી દીધી બાકા શીખી। જોઈ લો સાગરભાઈને કેમ આપણે ધૂળેટી કલરથી રંગવાનો છે, પણ હું દેખાડું તમને સાગરભાઈનો પૂરેપૂરો વેશ કેવો થાય છે નહીં। જોઈ લો સાગરભાઈને થાવ સોળી નાખ્યો। પછી પાછા આપણે શેરીમાં આવી ગયા, તો શેરીમાં જો છોકરા કંઈક આવી રીતે પાણી પિચકારી કરીને મોજ કરી રહ્યા હતા। અને જો આ છે અમારા કમાભાઈ, જો કમાભાઈ ફૂલ મોજમાં છે અત્યારે। અને બીજા બધા ટેણિયા જો આવી રીતે કંઈક ધૂળેટી રમી રહ્યા હતા। પછી તો અમે પહોંચી ગયા અમારા સાસરિયામાં, અને સાસરિયામાં જો આવો કંઈક શોટ લઈ લીધો। પછી સાસરિયામાંથી જઈને અમારે જવાનું હતું દોસ્તો પાસે। જો દોસ્તો પાસે પહોંચી ગયા। હમણાં દોસ્તોના ભવાડા જોઈ લેજો કેવા કરે છે, જોઈ જો કેવી રીતે બધા ભવાડા કરે છે। અને પછી જવાનું હતું આપણે બાઇક લઈને, પછી આપણે ડીજેમાં ડિસ્કો કરવા માટે નીકળી ગયા છીએ। હમણાં આપણે ડીજેમાં પહોંચીને કેવો ડિસ્કો કરીએ હું તમને બતાવું, તે જોવા માટે મારી સાથે જોડાઈ રહેજો। ડીજેમાં પહોંચીને પછી બોલાવી દીધી આપણે બાકા ચીકી, તો બાકા ચીકી પૂરેપૂરી જોજો, હું તમને બતાવું।
ડીજેની બાકાચીકી પૂરી કરીને નીકળી ગયા આપણે નાહવા. જો બધાએ પોતપોતાની બાઇક લઈ લીધી. હવે બાઇક લઈને આપણે જવાનું હતું શેત્રુંજીમાં નાહવા. તો શેત્રુંજીમાં નાહવા માટે આપણે જો હમણાં બાઇક લઈને જવાનું છે. બધાની પોતાની બાઇકમાં કંઈક પેટ્રોલ પુરાવી લીધું ને પછી જો આવી રીતે કંઈક નીકળી જાય બધા નાહવા માટે. તો નાહવા જઈ તેનો પૂરો વિડીયો જોજો, કેવી રીતે નાહી છે, ક્યાં જાય છે, ફૂલ બાકાચીકી બોલાવી કે નહીં, ધબાધબી બોલાવી કે નહીં. તો મારી સાથે વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. તો જો આપણે નીકળી ગયા છે કંઈક આવી રીતે બાવળિયામાં ગળી ગયા. શેત્રુંજી કાંઠે જવાનું હતું એટલે એની ચારે બાજુ કંઈક આવી રીતે બાવળિયા હતા. એ બાવળિયા પૂરા કરીને આપણે જવાનું હતું શેત્રુંજીમાં નાહવા. તો જો પછી તો આપણે પહોંચી ગયા શેત્રુંજી કિનારે અને ભાઈબંધોએ બધે જો આવી રીતે કંઈક વિડીયો ઉતારી લીધો. તમને પાછળ મારી પાસે પાણી દેખાતું હશે. પછી જો આવી રીતે કંઈક આપણે લીધો શોટ. પછી જો આપણી પાછળ કંઈક તમને છોકરા દેખાય છે બધા નાતા હતા પાણી દેખાડું જોઈજો. અને અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરીએ.